નમસ્કાર મિત્રો, આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે। હવે ધીમે ધીમે ગુજરાતની બાજુમાં વરસાદી માહોલ શરૂ થઈ રહ્યો છે અને આ વરસાદ હવે થોડા દિવસોમાં ગુજરાતમાં પણ શરૂ થઈ જશે અને ચોમાસા ઋતુની શરૂઆત થશે। આજે આપણે આ વિડીયોમાં હવામાન વિભાગે વરસાદને લઈને શું નવી આગાહી કરી છે, ગુજરાતની બાજુમાં રહેલા વાવાઝોડા ગુજરાતના કયા ભાગો સાથે ટકરાશે તે દરેક સમાચારોની જાણકારી મેળવીશું। ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે શરૂ થશે અને ગુજરાતના કયા વિસ્તારોમાં વધારે વરસાદ પડવાનો છે અને કેટલું તોફાન આવશે અને ગુજરાતમાં વાવણી ક્યારે થવાની છે તે દરેક સમાચારોની માહિતી આજે હું તમને આપવાનો છું। પરંતુ આ વિડીયો શરૂ કરીએ એ પહેલાં આ વિડીયોની નીચે એક હાઇપ કરવાનું બટન છે, તેને જરૂરથી દબાવી દેજો, જેથી તમને દરરોજ વરસાદના સમાચારોની માહિતી મળી શકે। અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયોને તમારી એક લાઇક જરૂરથી આપી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ વાત કરીએ તો હાલ કેરળમાં 1 જૂન આસપાસ ચોમાસું શરૂ થવાનું છે અને આ ચોમાસાને ગુજરાત સુધી આવતા 15 દિવસ જેટલો સમય લાગતો હોય છે, પરંતુ આ વર્ષે ગુજરાતમાં 5મી જૂન સુધીમાં ચોમાસું શરૂ થાય તેવી આગાહી કરવામાં આવી છે, કારણ કે ગુજરાતની બાજુમાં અત્યારથી જ મોટા વાવાઝોડા શરૂ થઈ ગયા છે જે પવન સાથે ગુજરાતમાં ટકરાશે, જેના કારણે તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડશે। એટલે ગુજરાતમાં હવે 5મી જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવના છે। અત્યારથી જ દરિયામાં મોટા વાવાઝોડા શરૂ થઈ રહ્યા છે અને આ વાવાઝોડા ઝડપથી કિનારા તરફ આગળ વધી રહ્યા છે, જેના કારણે હવે વરસાદ તાંડવ કરશે। અત્યારે અમદાવાદ જિલ્લા નજીક વરસાદ પહોંચી ગયો છે, જે આગામી 2 થી 3 કલાકમાં ભૂકા બોલાવશે અને આ વરસાદ ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાંથી પસાર થશે અને વરસાદ શરૂ કરશે। અત્યારે અમદાવાદ નજીક પડેલા અમુક વરસાદના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો, ગઈકાલે ગુજરાતના અમુક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો અને અમુક વિસ્તારોમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। એટલે હવે ગુજરાતના તમામ વિસ્તારોમાં ટૂંક સમયમાં વરસાદ શરૂ થઈ જશે। અત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં પવન 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે દરિયો અત્યારે ગાંડો થયો છે। હાલ મિત્રો, ગુજરાત ઉપર 2 મોટા વરસાદી વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ શરૂ થશે, તેની સાથે તોફાની પવન ફૂંકાશે અને વાવણીમાં પણ મોટો ખતરો ઊભો થઈ શકે છે। મિત્રો, એક અનુમાન પ્રમાણે આ વર્ષે ગુજરાતમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે, કારણ કે મિત્રો, દર વર્ષે કેરળમાં 15 જૂન આસપાસ ચોમાસું શરૂ થતું હોય છે અને ત્યાંથી આગળ વધીને ગુજરાતમાં 25 જૂન આસપાસ વરસાદ શરૂ થતો હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં સમય કરતાં વહેલું ચોમાસું શરૂ થઈ ગયું છે, જેના કારણે ગુજરાતમાં પણ 5 જૂન સુધીમાં ચોમાસું શરૂ થઈ જશે। એટલે મિત્રો, આ વર્ષે ગુજરાતમાં અને સમગ્ર વિસ્તારોમાં વધારે વરસાદ પડી શકે છે। અત્યારે અમદાવાદ જિલ્લા નજીક મોટો ખતરો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારોમાં અત્યારે એલર્ટ મૂકવામાં આવ્યું છે। અત્યારે આ વિસ્તારોમાં મોટું હવાનું વંટોળ જોવા મળી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારોમાં તોફાની પવન ઉડશે અને વરસાદ પણ સારો પડી શકે છે, જેના કારણે આ વિસ્તારોમાં અત્યારે તમામ લોકો સાવધાન થઈ જજો। અત્યારે ગુજરાતની ઉપર પાકિસ્તાનના વિસ્તારોમાં એક વાવાઝોડું શરૂ થઈ ગયું છે, જેના કારણે ગુજરાતના ઉત્તરના જિલ્લાઓમાં તોફાની પવન સાથે ટૂંક સમયમાં વરસાદ શરૂ થવાનો છે। ત્યાર પછી મિત્રો, આજે હું ગુજરાતના તમામ ખેડૂતોને સાવધાન કરવા માંગુ છું, કારણ કે આ વર્ષે વાવાઝોડાને કારણે વરસાદ સાથે તોફાની પવન છે, એટલે વાવણી કરતાં પહેલાં સાવધાન થઈ જજો મિત્રો। ત્યાર પછી આજે એક હવામાન સમાચાર પણ સામે આવ્યા છે, જેમાં જાણીતા અંબાલાલ પટેલે એક મોટી આગાહી જાહેર કરી છે। તો તેના વિશે વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 25મી મેથી શરૂ થયેલી રોહિણી નક્ષત્ર 7 જૂન સુધી ચાલશે। જો આ રોહિણી નક્ષત્રના 3જા અને 4થા સમયગાળામાં વરસાદ પડશે તો આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા વધારે મજબૂત બનશે। હાલમાં ચોમાસું અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે મજબૂત બની રહી હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। એક તરફ ગરમીથી કંટાળી ગયેલા ગુજરાતીઓને રાહત મળશે અને બીજી તરફ વરસાદની આગાહીથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે। હવે બધાની નજર મેઘરાજાના પ્રવેશ પર છે। હાલમાં ચોમાસું અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે અને તે ટૂંક સમયમાં ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં તૂટી પડશે। તો આભાર મિત્રો, આજે આપણે કેટલાક મહત્વના હવામાન સમાચારો ઉપર નજર કરી। જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।